અને હવે જુઓ તૂટ્યો પુલ, ખુલી પોલ। તો સુરેન્દ્રનગરમાં વસ્ત્રડી નજીક એક પુલ તૂટી પડ્યો અને તેને કારણે આખરે કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા છે। આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં તપાસના આદેશ આપીને જવાબદાર સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે, પરંતુ સમગ્ર ઘટનામાં તંત્ર જવાબદારીમાંથી છટકવાના પ્રયત્નો કરતું હોય તેમ પણ લાગી રહ્યું છે। પુલ પરના 2 દિવસ પહેલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં પુલ પર લગાવેલા બોર્ડ પર સ્પષ્ટ લખેલું જોઈ શકાય છે કે પુલ નબળો હોવાથી ભારે વાહનો ધીમે ચલાવવા। જોકે વહીવટીતંત્ર અને સ્થાનિક ધારાસભ્યો એવો દાવો કરી રહ્યા છે કે ભારે વાહનો માટે પુલ પર પ્રતિબંધ હતો, આમ છતાં ડમ્પર પસાર થવાને કારણે આ પુલ તૂટી ગયો છે। જોકે પુલ પર ભારે વાહનો ધીમે ચલાવવાનું જ બોર્ડ લગાવાયું છે, ભારે વાહનો પ્રતિબંધિત હોય તેવું બોર્ડ કશે પણ જોવા નથી મળતું। આમ તંત્ર સમગ્ર જવાબદારી ડમ્પર ચાલક પર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જો જોવા જઈએ તો જે ડમ્પર હતું એ ભારે વાહન હતું, ભારે વાહનની મનાઈ હોવા છતાં પણ એ પુલ ઉપર ગયું અને એના કારણે પુલનો ભાગ જે છે એ તૂટવા પામ્યો છે। આ અંગેની તપાસ ચાલુ છે અને એ તપાસ કરીને જે કોઈ જવાબદાર છે એના સામે પગલાં ભરવામાં આવશે। વિશે ગ્રામજનોએ પણ અનેક વખત રજૂઆતો કરી છે કે ગેરકાયદેસર રેતી જાય છે અને પુલ નબળો છે, છતાં પણ તંત્રએ ન સાંભળ્યો એવો આક્ષેપો છે। મેં કહ્યું એમ અગાઉ પણ કે આરએનબી ડિપાર્ટમેન્ટે ત્યાં પુલ ઉપર સ્પીડ લિમિટથી લઈને આ ભારે વાહનો માટેની મનાઈ પણ ફરમાવેલી હતી। એટલે ખાસ કરીને આવા જે પ્રસંગો છે અને જ્યારે પણ આવી જાણ જે છે એ તંત્રને થતી હોય છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય રીતે પગલાં ભરાતા જ હોય છે। જે કોઈ આમાં દોષિત હશે એની સામે સરકાર કાયદેસરની કાર્યવાહી જરૂર કરશે। તંત્રને પણ જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે એમણે પણ બેરિકેટેડ બંને સાઈડ લગાવી દીધા હતા અને ભારે વાહન આ પુલ ઉપરથી ચલાવવા નહીં અને ઝડપથી ચલાવવા નહીં એ પ્રકારના બોર્ડ પણ તંત્રએ મારેલા છે, પણ છતાંય કોઈ દોષિત હશે એની સામે તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે। તંત્રનું માત્ર કામ ખાલી બોર્ડ મૂકી અને કહેવાનું છે કે કોઈ કામગીરી કરવાનું છે? બેરિકેટેડ પણ લગાવેલી છે અને લોકો અવારનવાર આંટો મારતા હતા, પણ આ પબ્લિક છે, પબ્લિકને ઘણીવાર ના કીધું હોય છતાં એ અનાદર કરી અને પુલ ઉપરથી પસાર થતી હોય છે। બે તરફ ગ્રામજનો અવરજવર માટે હાલ જીવના જોખમે નદીમાંથી પસાર થઈ રહ્યા છે। લોકો જૂના રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને નદી પાર કરી રહ્યા છે અને તેને લઈને વઢવાણના ઇન્ચાર્જ પ્રાંત અધિકારીએ એ દાવો કર્યો કે આજના દિવસે જ ગ્રામજનો માટે રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે। 2 વ્હીલરથી ગ્રામજનો અવરજવર કરી શકે તે માટે તાત્કાલિક વ્યવસ્થાના પ્રયત્નો ચાલી રહ્યા છે। જે આ ચૂડા તાલુકાને જોડતો આ બ્રિજ છે, અહીંયા જે હાઈવેથી લઈ અને ચૂડા તાલુકાના 35 જેટલા ગામ અહીંયા સંકળાયેલા છે, એના માટે વૈકલ્પિક રસ્તો ચાલુ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબ સાથે અને ચર્ચા થઈ છે અને તાત્કાલિક અસરથી બીજો રસ્તો શરૂ થઈ જાય જેથી વાહન વ્યવહાર અને રોજિંદી પ્રક્રિયાઓ ખોરંભાય નહીં, એના માટે તાત્કાલિક અમે આ અમલ કરવા માટે અહીંયા ઉપસ્થિત છીએ। બીજી તરફ પુલ તૂટી પડવા મામલે વહીવટીતંત્ર જવાબદારીમાંથી છટકબારી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। કલેક્ટરે પુલ દુર્ઘટનાની જવાબદારીનું ઠીકરું આરટીઓ પર ફોડ્યું છે। કલેક્ટરે કહ્યું કે તંત્રે ભારે વાહનો પ્રતિબંધ હોવાના બોર્ડ લગાવેલા હતા, જેથી ઓવરલોડ ટ્રક ન પ્રવેશે તે આરટીઓની જવાબદારીમાં આવે છે। તેમણે દાવો કર્યો કે પુલના સમારકામ માટે દરખાસ્ત કરાયેલી છે। 40 વર્ષ જૂનો પુલ હોય અને એ પુલ એ વાપરવા યોગ્ય ન હોય, એની ચેતવણી પણ અપાયેલી હોય ત્યારે તમામે એનું પાલન કરવું જોઈએ। ચેતવણીથી ખાલી પૂર્ણ થઈ જાય છે કામ કે તેનું પછી ધ્યાન પણ રાખવાનું હોય કે કોઈ પસાર ન થાય કે કશું? ખાસ કરીને ઓવરલોડ ટ્રક માટે મેં કહ્યું એમ કે આરટીઓની જવાબદારી હોય છે અને આરટીઓ દ્વારા આની ઝુંબેશ પણ કરવી જોઈએ અને એના માટે સૂચના પણ આપણે આપી છે। તો વહીવટીતંત્ર આખરે આ સમગ્ર મામલે જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તેવા આક્ષેપ લાગી રહ્યા છે। આપણે જણાવીએ કે પુલ તૂટી ગયો પણ તેની જવાબદારી કોની તેને લઈને આખરે કોઈ ફોડ પાડવા તૈયાર નથી, પરંતુ હાલ આ સમગ્ર ઘટનાને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને અગવડતાઓનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં, અહીં નદી નીચેથી જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે લોકો મજબૂર છે। જોકે વૈકલ્પિક વ્યવસ્થાનો દાવો હવે તંત્ર કરી રહ્યું છે।
તો આખરે વસ્તડી નજીક જે પુલ તૂટી પડ્યો છે તેને કારણે હવે કારણ શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જોકે જવાબદારી તો નક્કી નથી જ થઈ રહી, કારણ કે પોલ ખુલી ગઈ છે તંત્રની અને પોલને લઈને કોઈ જવાબદાર આખરે જવાબદારી લેવા પણ તૈયાર નથી. ઓવરબ્રિજની આ 10 અપડેટ આપની સમક્ષ રાખી રહ્યા છે કે જ્યાં સુરેન્દ્રનગરના વસ્તડી બ્રિજનું 1965ની અંદર નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ 110થી વધુ ગામને આ વઢવાણનો વસ્તડીનો બ્રિજ છે તે જોડી રહ્યો છે કે જે હાલ ખસ્તા હાલતમાં છે. 40 વર્ષ જૂના ઓવરબ્રિજની લંબાઈ 40 મીટરની છે કે જેમાંથી ભારે વાહનો પણ અત્યાર સુધી પસાર થતા હતા. એટલું જ નહીં, બ્રિજની બંને સાઈડ અવરજવર માટે 7 પિલ્લરની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જે હાલત અત્યારે ખસ્તા છે. માર્ગ મકાન વિભાગ હેઠળ આ વસ્તડીનો બ્રિજ આવે છે કે જેનું આજ સુધી સમારકામને લઈને કોઈ તસ્દી નથી લેવાય. જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદી પર તેનું નિર્માણ કરાયું છે અને હાલ આ જર્જરિત થયો છે. બ્રિજ દુર્ઘટનાના કલાકો પછી પણ તપાસ ન થતાં હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, 1 વર્ષથી તે જર્જરિત હાલતમાં છે, પરંતુ આ અંગે સરપંચ ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ તેની ફરિયાદ હજુ સુધી કાને નથી ધરાય, તેને કારણે પરિસ્થિતિ બની છે. ભારે વાહનો માટે બ્રિજ પર પ્રતિબંધ હોવાનો તંત્રનો દાવો છે, પરંતુ તેને લઈને કોઈ સૂચન બોર્ડ ત્યાં નથી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ડમ્પર વિરુદ્ધ હવે કાર્યવાહી કરાય છે, કારણ કે આરોપ લાગી રહ્યો છે કે ડમ્પર પસાર થવાને કારણે તે વધુ જર્જરિત થયો. પરંતુ અમદાવાદ હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. આ એવા ભ્રષ્ટાચારના બ્રિજની વાત કરી રહ્યા છીએ કે જે સૌથી વધુ લાઇમલાઇટમાં રહ્યા, જેમાં અમદાવાદનું હાટકેશ્વર બ્રિજ મોખરે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારમાં તેમનો આરોપ લાગ્યો છે. વડોદરાના અટલ બ્રિજની અંદર પણ ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે અને તેને લઈને પણ અનેકવાર અહેવાલ TV9 પ્રસારિત કરી ચૂક્યું છે. વડોદરાની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. રાજકોટના મોટા મવાની વાત કરીએ, અહીં પણ બ્રિજની જે ગુણવત્તા છે તે નબળી હોવાનો રિપોર્ટ સામે આવી ચૂક્યો છે. આ સિવાય છોટાઉદેપુરની વાત કરીશું કે જ્યાં ભારજ નદીના જૂના બ્રિજ પાસે આખરે બેઠા ઘાટ પર આખરે તકલીફ જણાય છે. સુરતના વેડ વરિયાવ બ્રિજનો ભાગ પણ બેસી ગયો અને તેને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે. આ ઉપરાંત અમદાવાદનો 125 વર્ષ જૂનો એલિસ બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાનો અહેવાલ પ્રગટ થઈ ચૂક્યો છે. મહેસાણાની વાત કરીએ, અહીં આંબેડકર બ્રિજની જે ખસ્તા હાલત છે તેને કારણે લોકોને હજુ પણ હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને કોઈ કાર્યવાહી નથી થઈ. તંત્ર હત્યામાં પણ આંખ આડા કાન કરી રહ્યું છે. મહીસાગરની વાત કરીએ, અહીંનો જે તાંત્રોલી બ્રિજ છે તેનો સ્લેબ તૂટી ગયો હતો અને તે અહેવાલ પણ TV9 પ્રસારિત કર્યો હતો, પરંતુ હજુ સુધી તેને લઈને કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. ડાંગના બોરીગાંઠવા જે પુલ છે, બોરીગાંઠવા પુલ અને ભેંસકાતરી બ્રિજ, જેનો અહેવાલ વારંવાર 2 વર્ષોથી પ્રસારિત થયો છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તાપીના અંબોલી બ્રિજની પ્લેટ ખસી જતા કેટલાક સવાલો ઉઠ્યા કે આખરે આટલી નબળી ગુણવત્તાવાળો બ્રિજ બનાવવામાં આવ્યો ને તેને લઈને કોઈ કાર્યવાહી નથી. આ 10 એવા મોટા બ્રિજ છે કે જેને લઈને ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. વારંવાર આ પ્રકારના જે બ્રિજની ખસ્તા હાલત સામે આવે છે, પણ કાર્યવાહીના નામે આખરે કોઈ જ કશું બોલવા માટે પણ તૈયાર નથી. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો TV9.